ગ્લોબલ માર્કેટ્સની અપડેટ સાથે જોડાયા છે સહયોગી નીરજ કંસારા. નીરજ, ગુડ મોર્નિંગ. શું સેટઅપ છે આજે વૈશ્વિક બજારો તરફથી? જી ગુડ મોર્નિંગ ચાંદની. અને આજના દિવસે આપણને થોડા ઘણા પોઝિટિવ સંકેતો તો વૈશ્વિક બજારોથી ઓવરઓલ મળી રહ્યા છે, પરંતુ ગઈકાલે પહેલાં અમેરિકાના બજારો પર નજર કરી લઈએ તો ત્યાં આગળ આપણે થોડો મિશ્ર કારોબાર જોવા મળ્યો હતો. ડાઉ અને S&P 500 આપણને જુઓ એક પોઝિટિવિટી સાથે બંધ થતા જોવા મળ્યા, તો માત્ર એક નાસ્ડેક એવું હતું કે જ્યાં આગળ ટેકનોલોજી શેર્સમાં જે દબાણ આવ્યું એ દબાણને કારણે અહીંયાથી આપણને ઘટાડો જોવા મળ્યો. હવે જેમ તમે હેડલાઇન્સ પર કહ્યું, આજથી હવે ફેડની બેઠક શરૂ થઈ ગઈ છે. હવે આ ફેડની બેઠકની વચ્ચે અમેરિકામાં વ્યાજદર ઘટશે કે નહીં ઘટશે એના પર આપણે ઘણા બધા અનુમાનો જોઈ લીધા છે, અને ખાસ કરીને હવે આવતીકાલે આપણને ત્યાંથી વ્યાજદર પર નિર્ણય લેવાનો આવશે, એટલે ગુરુવારે સવારે આપણા બજાર પર ઇમ્પેક્ટ દેખાશે. પરંતુ જે છેલ્લે આપણે અમુક સર્વે જોયા એ મુજબ 65% લોકો હવે અડધા ટકા વ્યાજદર કાપના દરમાં છે, જ્યારે 25% લોકો અહીંયાથી 5% વ્યાજદર કાપના દરમાં છે. એટલે હવે અહીંયાથી જે પ્રકારના આપણને ગયા અઠવાડિયે CPI PPIના આંકડા યુએસની અંદર આવતા જોવા મળ્યા, એના આધારે હવે અહીંયાથી અડધો ટકો વ્યાજદર કાપની આશા અહીંયાથી ખાસ કરીને વધતી દેખાઈ રહી છે. પરંતુ ખાસ કરીને જો ગઈકાલે આપણને ટેકનોલોજી શેર્સમાં એક મોટી વેચવાલી જોવા મળી, આપણને 0.5% જેટલો નાસ્ડેક ઘટતો જોવા મળ્યો. તો કયા ટેકનોલોજી શેર્સમાં સૌથી વધારે ઘટાડો આવ્યો? તો જો એપલમાં 3%નો ઘટાડો આવ્યો છે. હવે ખાસ અહીંયા તો કારણ મૂળે એ જ રહ્યું કે Apple 16 જે આઈફોન હમણાં લોન્ચ કર્યો છે એની જે પ્રી બુકિંગ આવવી જોઈએ એવી પ્રી બુકિંગ હજી નથી આવી, એના કારણે અહીંયા ઘટાડો જોવા મળ્યો. પરંતુ Nvidia, Broadcom, Tesla, Amazon આ બધામાં ગઈકાલે આપણને ઘટાડા તરફી જ કારોબાર ખાસ કરીને જોવા મળ્યો છે. હવે આ અઠવાડિયું આપણે ગઈકાલે પર ચર્ચા કરી હતી, મહત્ત્વનું છે કારણ કે ઘણી બધી સેન્ટ્રલ બેંકની મિટિંગ આપણને જોવા મળી રહી છે. ખાસ કરીને આજના દિવસથી આવતીકાલે 18 તારીખે આપણને US ફેડના એક નિર્ણય પર અસર આવતી દેખાશે. 19 બેંક ઓફ ઇંગ્લેન્ડની ખાસ નજર આવતી દેખાશે. પછી પીપલ બેંક ઓફ ચાઇના અને બેંક ઓફ જાપાનના 20મી તારીખે આપણને નિર્ણય આવતા દેખાવાના છે. એટલે 18, 19, 20 3 દિવસ ખાસ કરીને ત્યાંથી ફોકસમાં રહેવાનું છે. ને એમાં પણ બેંક ઓફ જાપાન તરફથી જે આપણને સંકેતો મળશે એ પણ એટલા જ મહત્ત્વના રહેશે જેટલા US ફેડ તરફથી મહત્ત્વના રહેશે. અને આપણને ધ્યાન હોય તો સ્વિસ બેંક કે યુરોપિયન સેન્ટ્રલ બેંક આ બધા તરફથી આપણને એક વ્યાજદર કાપ ઓલરેડી આવતા જોવા મળી ગયા છે, એટલે એના પર તો આપણે ખાસ નજર રાખીશું. જોકે વ્યાજદર કાપને લઈને હવે બીજા બધા જે બ્રોકરેજ હાઉસ છે એના પણ અહીંયાથી અનુમાનો બની રહ્યા છે. દાખલા તરીકે ગોલ્ડમેન સેક્સ અહીંયાથી લગભગ આપણને 5% જેટલા વ્યાજદર કાપની આશા દર્શાવી રહ્યું છે. તો ઓપનહાઇમર, AMC અને ઓક્સફોર્ડ પણ બંને જુઓ અહીંયાથી 5% વ્યાજદરની જ આપણને આશા દર્શાવી રહ્યું છે. બજારને ભલે 0.5% વ્યાજદર કાપની આશા હોય, પરંતુ અહીંયાથી બ્રોકરેજો માની રહ્યા છે કે US ફેડ આપણને 5%થી વધારે વ્યાજદર નહીં ઘટાડે. બીજી તરફ ગોલ્ડમેન સેક્સ દ્વારા અમેરિકન બજાર પર એક રિપોર્ટ જાહેર કરવામાં આવ્યો છે. ખાસ કરીને આ રિપોર્ટમાં એમણે કહ્યું છે કે સપ્ટેમ્બરની અંદર અમેરિકી બજારમાં ઐતિહાસિક સ્વરૂપે આપણને ઘટાડો જોવા મળ્યો છે. 1928 બાદ 2 સપ્તાહમાં સૌથી વધારે બજાર આપણને ઘટતું દેખાયું છે, અને S&P 500માં આપણને સૌથી વધારે ઘટાડો આ સમય દરમિયાન આવતો જોવા મળ્યો છે. જોકે 11 દિવસમાંથી 10 દિવસ આપણને S&P 500 એક ઘટાડા તરફી બંધ જોવા મળ્યું છે. S&P 500 માટે સપ્ટેમ્બર મહિનો સૌથી ખરાબ છે એવું ગોલ્ડમેન સેક્સનું કહેવું છે. એટલા માટે અહીંયાથી હવે એ પણ જોવાનું રહેશે કે આપણને જે અહીંયા સારી એવી તેજી અત્યાર સુધી જોવા મળી છે, શું આવનારા સપ્ટેમ્બરમાં વ્યાજદર કાપ પછી અહીંયાથી કોઈ આપણને ખાસ કરીને વધારો કે ઘટાડો આવતો જોવા મળે છે કે નહીં. પરંતુ એ બધાની વચ્ચે આજના એશિયાના બજારો જુઓ તો આપણને આજે થોડોક ઠંડો કારોબાર જ જોવા મળી રહ્યો છે. કોઈ બહુ મોટા આપણને ઉથલપાથલના સંકેતો ત્યાંથી નથી મળી રહ્યા. નિક્કી આજે તમને 2% નીચે છે, પરંતુ હેંગસેંગ 1% જેટલો અત્યારે આપણને ઉપર દર્શાવી રહ્યો છે. આ ઉપરાંત તમને તાઇવાન, કોરિયા અને જે સિંગાપોરના બજારો છે ત્યાંથી પણ કોઈ બહુ મોટા સંકેતો આજે આપણને મળી નથી રહ્યા. આ બધાની વચ્ચે આપણે ગઈકાલે જે એક સામાન્ય મજબૂતી સાથે ગિફ્ટ નિફ્ટી બંધ થતું નિફ્ટી ફ્યુચર્સ બંધ થતું જોવા મળ્યું હતું 25,442 પર. આજે 25,485ના એક આપણને સંકેત મળી રહ્યા છે. 40 પોઈન્ટનો ઉછાળો છે, પરંતુ તમે જોશો ગિફ્ટ નિફ્ટી ઉપરના સ્તરેથી થોડું ઘણું ઘટતું જોવા મળ્યું છે. એટલે એના પર એક ધ્યાન રાખીશું. જો કે આજના દિવસમાં પણ જે ગિફ્ટ નિફ્ટી સંકેત આપી રહ્યું છે એના પ્રમાણે ચાલીએ તો આજે પણ કદાચ આપણને 25,445ના ગઈકાલે હાઈ બન્યા હતા એની ઉપર આજે એકાદ વખત બજાર આપણને જતું જોવા મળી શકે છે. ચાંદની જી, તો એક આ સેટઅપ પંતુ જોઈ રહ્યા છે આપણને ઓવરઓલ ગ્લોબલ અને ગિફ્ટ નિફ્ટીના ફ્રન્ટથી. નીરજ, આભાર આપનો આ સમગ્ર માહિતી માટે. બોનાન્સા પોર્ટફોલિયોના વિરાટ જગર આપણે